કમાટી બાગમાં વેકેશનની મોજ, બાળકોને પરિવારો ઉમટ્યા। વડોદરા શહેરના કમાટી બાગ વિસ્તારમાં વેકેશન શરૂ થતાં જ હવે લોકોનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગાર્ડનમાં નાના નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી સૌ આનંદ માણી રહ્યા છે। બાળકો માટે ઉપલબ્ધ ચકદોડ, ઝૂલા અને ફિસલણી જેવી રમતો પર બાળકો રમતા જોવા મળ્યા છે। પરિવાર સાથે આવેલા લોકો પણ બાગમાં સમય પસાર કરી રહ્યા હતા। ખાસ કરીને કમાટી બાગની પ્રસિદ્ધ જોય ટ્રેન શરૂ થતાં જ હવે મુલાકાતીઓમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ટ્રેનમાં ફરવાની મજા માણી રહ્યા છે। સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે પણ ગેટ પર બાઉન્સરો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અંદર પ્લાસ્ટિક, પાન પડીકી અથવા બોલ જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, જેથી બાગની સ્વચ્છતા જળવાઈ રહે। જોય ટ્રેનના મેનેજમેન્ટ દ્વારા પણ મુલાકાતીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સમગ્ર વાતાવરણમાં વેકેશનનો આનંદ અને ખુશીનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો છે। હા, હાલમાં હવે આ મે મહિનો ચાલુ થઈ ગયો છે, તો મે મહિનામાં ઉનાળુ વેકેશનની રજાઓ બાળકોને પડી જતી હોય છે। એક્ઝામ પત્યા બાદ હવે સ્કૂલોમાં વેકેશન ચાલુ થઈ ગયું છે, એટલે આપણી બરોડા શહેરની તેમજ અન્ય શહેરોની પબ્લિક બરોડામાં આપણે કમાટી બાગની મુલાકાતે આવે છે અને કમાટી બાગની મુલાકાતે આવે ત્યારે અચૂકપણે બાળકો અને મોટેરાઓ આપણી જોય ટ્રેનમાં બેસતા હોય છે અને એન્જોય કરતા હોય છે। તો હાલમાં જોય ટ્રેન ચાલુ થઈ છે, તો બાળકોમાં અને મોટાઓમાં એક સારો ઉત્સાહ છે અને ક્રેઝ છે જોય ટ્રેન માટે। ખાસ કરીને કેવી સુવિધા અહીંયા રાખી છે અને ખાસ સેફ્ટી માટે શું રાખ્યું? આપણે પબ્લિક માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખેલી છે, એક્સ્ટ્રા સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરેલી છે। જોય ટ્રેનમાં ટ્રેક ઉપર આપણે જ્યારે પણ ટ્રેન નીકળે છે ત્યારે અનાઉન્સ થતું હોય છે, સીસીટીવી કેમેરા મૂકેલા છે, સિક્યુરિટી ગાર્ડ્સ રાખેલા છે, એવી રીતના વ્યવસ્થા કરેલી છે સેફ્ટી માટેની। અને જે ગાર્ડનના જે રૂટ છે એમાં આપણે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરેલી છે। આપણો હિમાંશુ સોની।